આવવાનું થયું જ આપ સૌ આટલી ઠંડીમાં અને અત્યારે ટેકાના ભાવે પણ 50 લોકોના નામ આવી ગયા આપણે ખબર પડી એટલે હે ને હજી તો કહીએ છીએ કે હજી તો ટ્રેલર પણ બાકી છે સાહેબ ટ્રેલર 2026 આવશે ને પિક્ચર 27 આવવાનું પણ આજે મિત્રો ક્યારેક ક્યારેક મને એટલું દુઃખ થાય છે પીડા થાય છે પીડા કેની હોય પીડા બે પ્રકારની હોય છે યા તો આપણા પોતાની કે પોતાના પરિવારની પીડા હોય કે કોઈ ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગની પીડા હોય આજે હું આપના ડોડિયાળા ગામથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે કે ગુજરાતને કહેવા માંગુ છું ઈશુદાનભાઈ પાસે ઈશ્વરે ખૂબ આપ્યું છે જે દિવસે પત્રકાર થતો તે દિવસે પણ કેટલાય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ મારે ત્યાં આવતા હતા મને એવું કહેતા હતા કે ઈશુદાનભાઈ તમે વધારે બોલો છો મેં કીધું હું બોલતો નથી મારી નાભીમાંથી આવે છે ને ઈ શબ્દ ઉપર હોય છે ઈશુદાન ગઢવી ક્યારેક આગળ પકડીને બોલતો નથી સાહેબ અને એ મારી ધાર છે પણ જો હું સત્ય નહીં કહું અને મારી પ્રજાનું જો અવાજ નહીં બનવું તો આ ધરતી ઉપર ફીંડલા વારવા માટે નથી આવ્યો એવા તો કરોડો લોકો આવીને જીવ જંતુની જેમ વયા જાય છે ઈશુદાન ગઢવી મોત પણ કફન બાંધીને નીકળવાનો છે અને મરવું એવી રીતે છે સાહેબ કે જે દિવસે ઈશુદાન ગઢવીના નિધનના સમાચાર આવે ને ત્યારે ન માત્ર આખું ગુજરાત પણ જે લોકો ઓળખતા હોય ને એ દુશ્મનની છાતી ફાટી નીકળવી જોઈએ પરનો દીકરો જીવી ગયો સાહેબ એના માટે આ ધરતી ઉપર જન્મ લીધો છે પછી એક બે વાર કોશિશો કરી ટીવીઓ બંધ કરાવવાની મેં કીધું કાંઈ ફરક નથી પડવાનો સાહેબ હું ઈ માટીનો બનેલો છું અને મારી હારે માં ભગવતી ભેડી હોય છે સાહેબ હું ક્યારેય વિચાર નથી કરતો કે સામે મોરે મોરામાં કોણ છે સાહેબ અને સત્યની તાકાત છે અને જે દિવસે સુધી ઈશુદાન ગઢવીમાં સત્ય હશે ત્યાં સુધી આ તખ્ત ઉપર તપીશ ત્યાં સુધી તમારા દિલમાં રહીશ જે દિવસે મારામાં પણ ખોટ આવી ને તે દિવસે યાદ રાખજો ઈશુદાન ગઢવીને પણ જૂતા પડવાના છે ઈશ્વરનો નિયમ છે પણ હું કહેવા એ માંગુ છું પીડા એની છે 78 વર્ષ થયા આઝાદીના વિકાસ શું થાય છે કોનો વિકાસ થાય છે આજે ગુજરાતમાં 30 વર્ષ થયા ભાજપની સરકાર છે એની પહેલા 30 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી અને કોંગ્રેસની સરકારે પણ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યા ગોળીઓ વરસાવી સાહેબ નેતાઓનો વિકાસ થાય છે આઈએસ આઈપીએસનો વિકાસ થાય છે પણ મારા ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ કે નાના કર્મચારીઓનો ક્યારેય વિકાસ નથી થયો આજે અહીંયા 200 રૂપિયામાં કોન્સ્ટેબલ પકડાય તો એને બદલીઓ કરી નાખશે પણ કોન્સ્ટેબલનો બાપ કહેવાતો આઈપીએસ કરોડો રૂપિયામાં મોહલે છે અને કોઈ કેનાર નથી સાહેબ આજે અહીંયા ગ્રેડ પે માટે પોલીસ વાળા ખૂબ લડતા હતા 2022માં મેં મુદ્દો ઉઠાવ્યો તમને ખબર હોય તો અને આખા ગુજરાતની પોલીસમાં તો હિન્દુસ્તાનનો પહેલો એવો રેકોર્ડ બન્યો હતો કે ચાલુ સરકારમાં પોલીસ ખાતાના કર્મચારીઓએ સ્ટેટસ મૂક્યો તો ગ્રેડ પે નો અરવિંદ કેજરીવાલજીનો આપણો તાકાત નથી પોલીસ ઉપર જ સરકાર ચાલે સાહેબ પગાર વધારો મળ્યો એટલા આશીર્વાદ આપણે મળ્યા એમાં કઈ વાંધો નથી પણ પંજાબની પોલીસનો 70,000 રૂપિયો પગાર છે ને આપણે અહીંયા બિચારા 20,000માં ફરે છે અને એમાંય પાછું બદલીઓ કરી નાખે ને ખોટા કામો કરાવડાવે ઈ પોતાનું માને દલાલીઓ કરે ગુલામીઓ કરે પણ હું કહેવા એ માંગુ છું મિત્રો કર્મચારીઓ પરેશાન છે તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે માતા બેન દીકરીઓ પરેશાન છે તો આ ગુજરાતમાં સુખી કોણ છે વિકાસ ક્યાં હારો પીપુડો વગાડે તમને વિકાસ ક્યાં જોવા મળે મને કહેજો બે લાફા મારે મારવા ભાજપના બુચસિયાઓના ઘરમાં વિકાસ છે બુચ મારાઓના ઘરમાં વિકાસ કયો છે
આખે આખું ગામમાં ગામ ખાય ને તો વાંધો નહીં, આખા ગુજરાત 4 લાખ કરોડનું બજેટ છે સાહેબ. આજે ખેડૂતોને મને પીડા એ થાય છે કે સાહેબ બહુ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે ને તમે ધીરે ધીરે જાગો છો. મને આજે તેજસભાઈ રવિન્દ્રભાઈ ના બધા કહેતા હતા આખી ટીમ, મને કે સાહેબ આ ગામ આખું ભાજપનું, આખું ગામ ભાજપનું, ગામ એકડે ઠઠા લઈ ગયું. જ્યાં ડોડિયા વાળા જાય ને ત્યાં જીત ને હાર નક્કી થાય. બરોબર, પણ મને એ વિચાર નથી, મને એ ખબર નથી પડતી સાહેબ. મારે કોઈ વ્યક્તિનો વિરોધ ન હોઈ શકે. ઈશુદાન ગઢવી આજે પણ તમામ લોકોનો મિત્ર છે, હું કહું છું. અને મિત્રને પણ ખોટું હોય ને તો મુખ્યમંત્રીને હમણાં ગયો હતો ને તો મેં કીધું કે સાહેબ બહુ ઓછો સમય છે, ભગવાન તમને આપ્યો છે, કાંઈક સારું કરી જાઓ. મંત્રીઓ અહીંયા મને મળ્યા સચિવાલયમાં, ઘડે મળ્યા, મેં એમ નહીં કીધું. મારો ક્યારેય વ્યક્તિગત વિરોધ નથી હોતો, મારો સિસ્ટમથી વિરોધ હોય છે. ઈશુદાન ગઢવી અહીંયા પામવા માટે રાજનીતિમાં નથી આવ્યો. ઈશુદાન ગઢવી મેળવવા માટે રાજનીતિમાં નથી આવ્યો. જયારે મને ડરાવવાની કોશિશ થતી હતી, મને લાલચો આપવાની કોશિશ થતી હતી, ત્યારે મેં એક શબ્દ એમને કીધેલું કે તમારે આ બધું કરવાની જરૂર નથી. હું 25 કામ મારા ગરીબો, વંચિતો, શોષિતો કર્મચારીઓના લખીને આપું, કરી દો. ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે. તમને ઈશુદાનથી ડર લાગે છે? અને એક ઈશુદાન નહીં, મારે ગામડે 18,000 ઈશુદાનને, આ બધા યુવાનોને મારે તૈયાર કરવા છે. ક્રાંતિ કરવી છે આપણે. ઈશુદાન એકલાથી નહીં થાય. આજે કેટલા લીડરો પેદા કર્યા છે 2 વર્ષમાં? ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, આદિવાસી પટ્ટો આખો સંભાળી લીધું, બ્રિજરાજ સોલંકી, રાજુ કરપડા, પ્રવીણ નામ, સમ્રાટ ગઢવી, અને હજી તો ફોજ તૈયાર કરવાની છે. એ શું કામ? આપણી કોઈ મહત્વાકાંક્ષા નથી મિત્રો. જે લોકોએ દુખી, કોઈ મુખ્યમંત્રી ફલાણો દીકડો જ્ઞાતિનો છે, જ્ઞાતિનો આવે તો કરી હું દીધું. ચાલો આજે શું કરી દીધું? આજ પટેલ સમાજનો મુખ્યમંત્રી પોતે કહેતો હતો, પોતાને પટેલ સમાજના બાને એને મુખ્યમંત્રી પદ મળ્યું, અને મારી પટેલ સમાજની કુંવારી દીકરીનો સરઘસ આ નાલાયકોએ કાઢ્યો છે. અને એની મુખ્યમંત્રીને કે મંત્રીને પીડા ન થઈને એવું સંધ્યાટાણે કહું છું કે મને પીડા થઈ હતી કે કદાચ જો મારા હાથમાં શાસન આવે ને તે દિવસે આ લોકોના બોચિયા ન કાઢી નાખું તો ઈશુદાન ગઢવી નહોતો સાહેબ. તમે શું સમજીને બેઠા છો? ષડયંત્ર કેવું કરે છે મિત્રો? આજે ઘણા અહીંયા લોકો બેઠા હશે, 2-4-5 ભાજપના હશે, હું કહેવા માંગુ છું એ ભાજપમાં હતા ને, ભાજપ નથી. અત્યારે ભાજપમાં રહીએ ને એ પાપનો ભાગીદાર બને છે. પછી કહેતા નહીં તમારો સંતાન તમને લાત મારીને કાઢી મૂકે, કારણ કે તમે હરામની કમાણી કરનારી ભાજપની પાર્ટીમાં રહ્યા હતો ને, એને મત કરાવડાવ્યો, મતદાન કરાવડાવ્યો ને એને જેટલા લોહી ચૂસ્યા. આજે એપીએમસીમાં શું થાય છે? કરતા પડતા. તમે ખેડૂતોને ન બિયારણ આપો સાહેબ. ષડયંત્ર જે કહેવા માંગુ છું એ કહું છું. અમેરિકાના એક ખેડૂતને વર્ષે 54 લાખ રૂપિયા સબસિડી મળે છે. કેટલી? બરાબર, 54 લાખ રૂપિયા સબસિડી મળે છે. અને અમેરિકાના દબાણથી માનનીય નરેન્દ્ર મોદી પોતાને એમ કહેતા 56 ની છાતી. અરે છાતીઓ હોય ને કહેવાનું ન હોય. બાદશાહ નીકળતો હોય ને તો એની ઓળખાણ ન આપવાની કે બાદશાહ હોય. ગુલામો કે ઝુકે હુએ સર બતા દેતે કે બાદશાહ નીકળા. કહેવું પડે કે મારી છત્રીની છાતી છે, મારે ફલાણું છે, મારું ઢીકડું છે, કહેવાનું ન હોય. નમાલી ના હો, એ તો નીકળે ને તો ખબર પડી જાય કે આ ભડનો વંકો નીકળ્યો છે. અને જુઓ તમે 2, 5 વર્ષ 4 વર્ષની અંદર આમ આદમી પાર્ટીનો આજે મને જૂનો કાર્યકર મળ્યા, મને કે સાહેબ અહીંયા કોઈ નહોતું, ગાઢ દેતા હતા જયારે ટોપી પહેરીને. આજે 4 થી 5 વર્ષની અંદર આખા ગામના ગામ આમ આદમી પાર્ટીમાં જોડાયા. શું કામ? એ સત્યની જોત છે, હિંમત છે, શક્તિ છે ને ઈમાનદારી છે. મિત્રો હું કોઈ 8 પાસ કે 9 પાસ કે 10 પાસમાં હું હજી પડતો નથી. ઓછું ભણેલું હોય ને તો ચાલી જાય, પણ બેઈમાન ન હોવો જોઈએ. એમ તો આઈએસ આઈપીએસ ખૂબ ભણેલા છે, ગામના બૂચ મારી જાય છે. મારા બેટા કેરેલામાં, બિહારમાં અહીંયા સંપત્તિઓ વસાવી લીધી. મેં એનો લિસ્ટ બનાવી રાખ્યું છે, ત્યાંથી ઉપાડીશું. તમારા બાપનું નથી આ. જે દિવસે ઈશુદાન ગઢવી સમજી લેજો સાહેબ,
માં ભગવતી અને ઈશ્વરે આપણે જયારે બેસાડ્યો ને જે જગ્યા ઉપર તે દિવસે તમારું લૂંટેલું જો વ્યાજ સાથે વસૂલાત ન કરીએ ને તો ફટ છે રાજનીતિમાં આવવાનું. અને આ લોકો ષડયંત્ર રહીશું છે. કેવું ષડયંત્ર છે? અમેરિકાના ખેડૂત, અમેરિકાનો ટ્રમ્પ નરેન્દ્ર મોદીને એમ કે આની સબસિડી ઓછી કરી નાખો ખેડૂતોની. ખાતર મોંઘું થયું કે નથી થયું? એના દબાણમાં થયું છે. ખાતર મારા બેટું 50 કિલોની થેલી આવતી હતી યુરિયાની, ડીએપી ની, અત્યારે 45 થઈ ગઈ અને ભાવ ડબલ ત્રબલ થઈ ગયા. અમેરિકાએ હુકમ કર્યો, મિસ્ટર મોદી, હું તમારા ઉપર 50% ટેરિફ લગાડીશ, પણ તમારે કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી છે ને રદ કરવાની છે, જેથી મારા અમેરિકાના ખેડૂતોનો પકવેલો કપાસ ગુજરાતમાં આવી શકે ને ગુજરાતમાં સસ્તો મળી શકે ને ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ જાય. આ ધૂળ ખાય. અને સાહેબ, હું એમ કહું છું, ભાજપના ગામ હોય એને કહેવા માંગુ છું કે જો મોદી તમારું ન વિચાર્યું તો તમે શું કામ ભાજપ કરીને મોદીનું વિચારો છો? આપણો કેમ માસીનો દીકરો થાય છે કે નહીં? મર્દનો ભાટીઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, જો આપણા માટે લડે ને એ જ આપણો નેતા કહેવાય, એ આપણા માટે મરે એ જ આપણું કહેવાય. બાકી જો વિદેશીઓના દલાલીઓની, ટ્રમ્પોની દલાલીઓથી જો આપણે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને મારા ખેડૂતોને બરબાદ કરતા હોઈએ અને એ જ ખેડૂત કપાસનો ભાવ ન આવે અને છતાંય કમરને બટન આપવા જાય તો એનો દીકરો વાંઢોરી, એમાં ગુનો શું થાય? આપણે આમાં પીડા એ વાતની છે સાહેબ કે આપણે જોઈએ છીએ બકરાને તૈયાર કરે, હલાલ કરતા પહેલા બકરાને તૈયાર કરે, દાડિયા જાળવું પડે છે. વાત સાચી છે, પણ હું એ તમારી આત્માને જાગૃત કરવા આવ્યો છું કે બકરો હલાલ થતો હોય ને તો બકરાને નવડાવે, ધોવડાવે, એને હાર ફુલાર કરે ને પછી મોકલે. પણ ઈ બકરાને ખબર ન પડે તો બીજો બાજુવાળો બકરો છે જે જુએ છે એને તો ખબર પડી જાય કે નહીં? સાચું કયો? મને ઈ સમજાતું નથી કે કપાસનો ભાવ આજથી 11 વર્ષ પહેલા જો 1500 રૂપિયા પ્રતિમણ વેચાતો હોય, 1800 રૂપિયા પ્રતિમણ વેચાતો, આ વેચ્યું કે નથી વેચ્યું? ભાઈ ખોટું હોય તો મને કહેજો પાછા. અહીંયા વિડીયો પાછા રેકોર્ડિંગ થાય છે. જો 11 વર્ષ પહેલા મોટરસાયકલ સ્પ્લેન્ડરની કિંમત 50,000 હતી, લાખ થઈ ગઈ. સોનાનો ભાવ 25,000 રૂપિયો હતો, 1,30,000 થઈ ગયો. અને કપાસનો ભાવ ત્યાં ને ત્યાં રહ્યો, છતાંય કપાસ વાવનાર ખેડૂત, હું તો ભાજપનું ગામ છે આ એમ કરીને નીકળે ને સાહેબ, તો મને પીડા એ છે કે હવે તો આત્માને જગાડ, હવે તો જગાડ. અને એ લોકો તો એનામાં સફળ થાય છે. ઈ તો ઈચ્છે છે કે તમારા ખેતી ખતમ થઈ જાય, તમે ખેતી છોડીને ભાગી જાઓ, અને ખેતી છોડીને ભાગો એટલે અદાણી આ બધી જમીન લઈ લેવાનો છે અને અદાણીને એનો પાર્ટનર પછી વીકે જી વાવેતર કરશે, પણ પછી એ તેલનો ડબ્બો 10,000 માં વેચશે. આ મધ્યમ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મોદી કરે છે. અને કહેવા માંગુ છું કે જો ભૂલથી પણ જો ફરીથી મોદી આવી ગયા તો લખી રાખજો, 10,000 રૂપિયા તમને અદાણી ઘઉં આપશે, મને 10,000 અને તેલના ડબ્બાનો 15,000 હશે. 2-3 જણા નોકરી કરશો, છૂટાછેડા થઈ જાય ને તો મારું પેટ નહીં ભરાય, એવી મોંઘવારી આ કરી નાખશે સાહેબ. આપણી સમજણ નથી પડતી. એક કામ સારું કર્યું તમને બતાવો. ચાલો, આજે વિશ્વ કિસાન દિવસ છે. હમણાં હું જુનાગઢના માણાવદરના ખેતરોમાં હતો. મને કિશોરાનભાઈ સાથી આપતા ભાવે મેં ઈજ તો કર્યું છે, પાણી વાયરું છે, સાથી આપ્યું છે, મારે જમીને છે, માતાજીની કૃપા છે ને અત્યારે મગફળી થઈ છે ને હું ટેકામાં આપવા જાય છે. અને પાછા એમ કે ટેકા, મેં કીધું ને ખબરદાર જો મારા ખેડૂતોની કોઈ મગફળી ટેકામાં રદ કરી છે તો નાની યાદ કરાવી દઈશ. ઈ ક્યાં ખરાબ છે? મેં ખરાબ નથી, બધી હારી જ છે ભાઈ. વરસાદ આવે ને થોડી ઘણી ખરાબ થાય, ખરાબ. અને 25,000 રૂપિયા 5,000 પકડાવ્યું તો હારી થઈ જાય ભાઈ. અમને ખબર નથી પડતી. ખબરદાર જો મારા વિસ્તારમાં મેં બધાને કહી દીધું, ટેકાવાળાઓને, ટેક્યા ફેંક્યા, આમ તો ટેકડું ફેંકડું બધું બંધ જ કરી દેવું. અરે બધું હમૂતરું બધું રેડી છે ભાઈ. એકવાર આ લાત મારો એટલે બધું કામ થઈ ગયું.
અને હું તો એમ કહું છું મિત્રો કે એક વખત મોકો માંગીએ છીએ. આમ આદમી પાર્ટીની સરકાર માની લો કે ડિસેમ્બરમાં 6 તારીખે પરિણામ આવ્યું 2027માં, 10 તારીખે શપથ ગ્રહણ થયું અને આ ડોડિયાળા ગામ જેવા 18,000 ગામડાઓ છે, ભાજપ વાળા ખાસ હોય ને આ મેસેજ પહોંચાડી દેજો. ભાજપ વાળા આ ગામમાં હોય અને ખાસ મેસેજ પહોંચાડી દેજો કે 10 તારીખે શપથ ગ્રહણ થાય અને 15 તારીખે જો 18,000 ગામડામાં સ્વયંભૂ જો ખેડૂતો, ગરીબો, શ્રમિકો, ભાગ્યાઓ ફટાકડા ન પડે ને તો ફટ છે ઈશુદાન ગઢવીને રાજનીતિમાં આવ્યો. કેવા સપના જોઈને આવ્યા છે મિત્રો તમારા માટે, પણ ફેંકવું જેવા નહીં આપણે. હા, એ મારો બેટો તમે વિડીયો જુઓ તો ક્યારેક વિડીયો આવી જાય ને તો એમ કે ભાઈઓ બહેનો મેં તમારા માટે એવું સપનું જોયું, ધોલેરા સ્માર્ટ સિટી બનશે, જોજો લખી રાખજો. એલા કાંઈ નથી બન્યું. અહીંયા એરપોર્ટો બને ને હું બને, હવે કાંઈ બને ભાઈ. એમ વાતો કરવાથી ફેંકવાથી કઈ બનતું નથી હોતું. પણ મિત્રો આજે ખેડૂતોની ખેતી જમીન તમે વિચાર કરો, કલેક્ટર છે એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે, ઉદ્યોગપતિ એના દીકરાને ઉદ્યોગપતિ બનાવવા માંગે, ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે, આઈપીએસ એના દીકરાને આઈપીએસ બનાવવા માંગે છે, એન્જિનિયર એના દીકરાને એન્જિનિયર બનાવવા માંગે છે. એક હિન્દુસ્તાનનો ખેડૂત અને મારો મજૂર છે એ એમ કે છે દીકરાને બેટા ક્યાંક ભણીને અહીંથી વયો છે, આમાં કઈ વર્ષે નહીં ને પછી વાંઢો રહીશ, દીકરી કોઈ આપતું નથી. સાહેબ પીડા એ છે 20-20, 30-30 વીઘાનો માલિક હોય, સ્વતંત્ર ખેતી હોય, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી હતી. મિત્રો આ બુચસિયાઓએ 60 વર્ષની અંદર એવી હાલત કરી દીધી કે મારો ખેડૂત ખેતી કરવા તૈયાર નથી, એનો દીકરો ખેતી કરવા તૈયાર નથી. ખેતી શું કામ કરે? તૂટતો જ હોય અને ઉપરથી કઈ ખબર નહીં કયા પાપ હોય, ભાજપને મત આપી દે, કમોસમી વરસાદ થશે. બોલો, માન ઘરે મગફળી આવી ગયું તો કમોસમી આવે. મેં એક જણાને પૂછ્યું મહાત્માને, મેં કીધું મહાત્મા મારા ખેડૂતોને આવી પીડા કેમ થાય? મને કે ઈ બટન ખોટું દબાવી આવે 5 વર્ષે, એટલે પાપ તો કરી જ આવે. આ કઠણાઈ કહેવાય. ઘરે લઈ આવે પાછી કઠણાઈ, કેમ મારો માસીનો જે ઉભો છે ભાજપમાં આપવું પડે એમ. લે ભોગવ, માસી દીકરો વેલો હતો તો માસીનો આપણો હતો તો એ ભાજપનો દલાલ છે ભાઈ. તમારી જ્ઞાતિનો કે મારી જ્ઞાતિનો, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ જો એ ભાજપનો હશે કે મંત્રી હશે કે મુખ્યમંત્રી, મિત્રો એ આપણો નહીં હોય, ભાજપનો દલાલ હશે. તમે જોઈ લેજો. અને જો તમને વિશ્વાસ ન આવે તો એકવાર એની સામે વિડીયો બનાવીને જોઈ લેજો. બીજે દિવસે પોલીસને મોકલશે. અને એટલા ડરપોકના પેટના જે નીકળે ને ત્યાં પોલીસ ભોગી હોય અને આપણા માટે પાછી પોલીસ મોકલે. અત્યારે કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે ગુજરાતમાં. હું કામ ખબર? પોલીસને બધી આમાં વિરોધીઓ જેટલા છે ને એને પોલીસ ઈ જ ધંધો કરે. બોલો, વિડીયા બનાવે ને હળદળમાં, ફલાણામાં, ઢીકડામાં. લો, બિચારી પોલીસને કઈ પોલીસનું કામ જ નથી કરવા દેતા. શું કરવાનું? તો આઈબી વાળાને એમ કે ભાઈ જોતો આ ડોડિયાળામાં કેટલી સુદાનભાઈની સભામાં કેટલા વ્યક્તિઓ આવ્યા છે, આઈબી વાળા એ જ લખતા હોય. નહીં તો આઈબી નું કામ હોય કે ડ્રગ્સ ક્યાંથી આવે છે, એસઓજી નું કામ એ હોય છે કે ભાઈ કોઈ એવી વ્યવસ્થા એવું થતું નથી ને, હુમલા જેવી કોઈ પ્રોસેસ નથી થતી ને, દરિયામાં ડ્રગ્સ હોય અહીંયાથી આ બધું કામ કરવાનું. આ બધું કામ બંધ. બસ આમ આદમી વાળા શું કરે છે એ નક્કી કરો. હાલો, આઈબીમાં અહીંયા ગોઠવી દીધું અને પોલીસને એવું કરી દીધું કે જ્યાં જ્યાં આમ આદમી કોઈ વિરોધ કરે ને, મજૂરો, શ્રમિકો, ખેડૂતો કે બેરોજગાર યુવાનો, જેલમાં પૂરી દો ડિટેન કરી. આ જ ધંધો બીજો. ગાંધીનગરની પોલીસ તો થાકી જાય. મને કહી સુદાનભાઈ અમને આ જ ધંધો કરવા દે, જે માણસો આવે ઉપાડી નાખવા. એટલે હાલા હોય અંગ્રેજોથી બદતર નીકળ્યા તમે. પણ મિત્રો હું છેલ્લે 2 વાત કહીશ, સમય બાકી ગયો છે. મારી એટલી વિનંતી છે સાહેબ કે અત્યાર સુધીમાં આપણે જો ભાવ ન આપી શકે, આપણે જો રોડ રસ્તા ન આપી શકે, તમે જો 1.5 ફૂટ, હમણાં તેજસભાઈ મને કહેતા મને કે સાહેબ 1.5 ફૂટના ખાડા હોય અને ઈ ખાડામાં પડ્યા પછી ટાંગો છોલાઈ જાય પછી ભાજપને મત આપવા જાય, ભાજપ ગોળી કેવી પાવતું હશે? હે, હું એ જ કહું છું. પણ એમ નહીં, મને મેં એકવાર ભાજપ વાળાને એવું કીધું, મેં કીધું ખેડૂતોને ભાવ ન આપો, ખેડૂતોને દર ચૂંટણીએ તમે લોલીપોપ આપો,
ખેડૂતોને જંતુનાશક દવા, બિયારણ, ખરેખર બિયારણ સસ્તા ભાવે બીજ નિગમે આપવાનું હોય રાજ્ય સરકારે. ખેડૂતોએ આ ડબલ ભાવે બિયારણ લેવાનું ન હોય. આપણી પડતર કિંમત કેમ ઊંચી હોઈ જાય છે ખબર છે? જો દવા મોંઘી. અચ્છા, દવા કંપનીઓમાં આ કેવી ગડબડ કરી ખબર છે? આ મોનોકોટોન એટલા ભાવ નથી હોતા. આ ભાવ આ કમિશનો મારા બેટા ગુંડિયાઓ લે છે. એટલે મોનોકોટો આવતી હોય ડબલ ભાવ લઈએ. ખબર છે ને? એગ્રોમાં આ એગ્રાવાળાનો અહીંયા દુકાન હોય ને એગ્રાવાળાનો એનો વાંક ન હોય, એ ઉપરથી જ હોય. હવે દવા મોંઘી કરી નાખી, બિયારણ મોંઘું કરી નાખ્યું, ખાતર મોંઘું કરી નાખ્યું, અને દવા છાંટવા વગર તો કોઈ ઉપજ જ ન થાય પાછી. અને ઉપરથી ડીઝલ મોંઘું કરી નાખ્યું. પ્લેનનું ડીઝલ સસ્તું હોય, આપણું ટ્રેક્ટરનું મોંઘું. કારણ કે તમે અમીર છો, એ ગરીબ છે. એમાં પછી સબસિડીઓ આવે એટલે ડીઝલ મોંઘું કરી નાખ્યું. પેલા આપણે એક વીઘોએ 200-300 રૂપિયા લેતા હતા ને, અત્યારે ટ્રેક્ટર કેટલું લે છે ભાઈ? 800 ને 1000 રૂપિયા લે. બરોબર? ક્રશર મોંઘું, આ બધું મોંઘું કરી નાખ્યું, જેથી કરીને તમારી ઉપજ છે ને, પડતર કિંમત, એ ઉપજ કિંમત બહુ ઊંચી આવી જાય. હવે ઊંચી આવે, આપણે એમ થાય મગફળી 30 વીઘે 25-30 મણ થઈ જશે તો મેળ પડી જાય, તો ભાવ બગડી ગયો હોય. આજે 78 વર્ષથી આ લોકો મામું રમાડે છે, એમાં ખાસ કરીને 30 વર્ષ થયા. તો મારે આપણે છેલ્લી એટલી જ વિનંતી કરવાની છે કે આપણે અહીંયા ગામ આવ્યું, મને ગમ્યું, અહીંયા 2-4 લોકો હશે, એની આત્મા જાગી ગઈ હશે, કાલે તમને મળીને જોઈન્ટ થઈ જશે, પણ એટલાથી નહીં થાય. તમારે અહીંયા જે કમરગટ્ટો હોય ને એની પાસે રોજ જવાનું, એકવાર ચા પીવડાવવાની. મારી એને એમ કહેવાનું કે મારી ઈમાનદારીની અને સંઘર્ષની ચા પી અને તારી આત્માને જગા. તારો બાપો જે બુટસિયાઓ છે ઉપરવાળા, એ બ્રિજ ખાઈ જાય અને બ્રિજ તૂટે અને બ્રિજની નીચે કોઈ મૃત્યુ પામશે તો ગટિયા તને પણ પાપ લાગશે. એટલે આ મારી ચા ઈમાનદારીની પી અને મફતની મૂકી દે. સાહેબ, મફતની ચા પીઓ તમે જો નો કહેવાય મારાથી, પણ જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય, કરપ્શન કરતા હોય, એના ઘરે જઈને ખાલી તમે ચા પી આવશો ને તો તમારી મતિ ભ્રમ થઈ જશો. આપણે એમ કે સારું આટલું બધું ભાજપ પાપ કરે છે, ભાજપમાં કેમ છે? પણ એ બિચારા ચા પી લીધી હશે, જમી લીધું હોય હરામનું. એને બિચારા એને ખબર ન હોય કે હરામનું આવ્યું છે. આ નશો જ એક જાતનો. તમે આધ્યાત્મિક મિત્રો, હું તો આધ્યાત્મિકમાં માનું છું, તમે સારી સંગત રાખશો તો તમને સારા વિચાર આવશે, ખરાબ સંગત રાખશો તો ખરાબ વિચાર આવશે. સાચું કે નહીં? એટલે આ લોકો ભાજપ પડા, તમે જુઓ ભાજપના કાર્યકર્તાઓ બહુ સારા હોય, પછી ધીરે ધીરે બગડતા જાય. એવું કામ ખબર છે? પેલો હરામનો લઈ આવે ને હરામનો આ લોકોને ખવડાવે ને પછી હરામની બુદ્ધિ થઈ જાય, પછી એનામાં રાવણનો આત્મા પ્રવેશી જાય. તમે જુઓ પછી સગી ભાણે જોઈ ને તો એનો એમ કરી નાખે. એ કે મામા મારે નોકરી નો તક, અહીંયા 10 લાખ રૂપિયા આપવો પડશે. આપણે તો બેટા 10 જ આપવો પડશે, બીજો હમણાં નથી, એને 20 આપવા પડે. તારા માટે 10 સગા ભાણે જ નોકરી નાખે. બોલો, આપણે ખરા મામો છે, કંસ છે, પણ એનો વાક નથી બિચારોને. એને હરામનું જે ભાજપના નેતાઓ છે એના ભેગો વૈસો અને એના ભેગું હરામનું ખાધું, એટલે આવું થયું. એક છેલ્લી એક દીકરીની વાત કરીને મારી વાત પૂરી કરું. એક ગુજરાતની દીકરી છે સાહેબ, દીકરી સગાઈ દીકરીની થવાની હતી. દીકરાવાળા આવ્યા, દીકરીને જોયું, દીકરીવાળાએ દીકરાને જોયું, દીકરીને દીકરો ગમ્યો, એના પરિવાર ગમ્યા, દીકરાને દીકરી ગમી. પછી દીકરીને એમ થયું, 2 મિનિટ વાત કરી એટલે અગાસી ઉપર ગયા, એટલે દીકરીએ પૂછ્યું કે તમારે કઈ પૂછવું છે? તો ના, મારે કઈ પૂછવું નથી, આપણે બરોબર તમે સુંદર દેખાવો છો ને આપણે, કારણ કે બિચારા વાંઢાઓની સંખ્યા તો વધી ગઈ છે, કે મને મંજૂર છે. તો તમે શું કરો છો? તો હું ભાજપમાં છું. આ છાપામાં આવેલી વાત, જો હું ખોટું નથી બોલતો, છાપામાં આવેલી વાત છે. તમે શું કરો છો? તો હું ભાજપમાં છું. એટલે દીકરીએ કહી દીધું કે માફ કરજો, હું તમારી સાથે સગાઈ નહીં કરી શકું. એમ કરીને પગથિયા નીચે ઉતરી ગઈ, એની મમ્મી પાસે પાપા પાસે ગઈ કે મારે સગાઈ નથી કરવી. આ ગુજરાતની આર્ય નારીની વાત કરું છું, રાણી લક્ષ્મીબાઈની વાત કરું છું સાહેબ. એ દીકરીને લાખ લાખ સલામ છે. એને કીધું કે આમની સાથે સગાઈ નહીં કરું. તો કે શું વાંધો છે? તો એમના પરિવારને વાંધો? તો ના, પરિવાર સારું છે, દીકરો સારો છે, પણ છે ભાજપમાં. તો એનાથી શું થયું? પાર્ટી તો ગમે હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી. તો કે ના,
અત્યારે જે રીતે ભાજપ અને એના નેતાઓ કડદા કરી કરીને હરામની કમાણી ખાય છે, આ હરામની કમાણી ખાઈને મારે ત્યાં આવશે અને આ જ હરામની કમાણીમાંથી મારા ઉદરમાં નાલાયકી કમાણીનો જો મારા ઉદરમાં મારો બાળક પેદા થશે ને એવી હું માં ઈચ્છવા બનતી નથી સાહેબ. અને એને ના પાડી દીધી કે હરામની કમાણીનું મારી ઉદરમાં ન હોય મારો બાળક. આ આર્યનારી છે. કેટલી મોટી વાત. અત્યારે તો ઘણા તો એમ કીધું તમને કોન્ટ્રાક્ટ મળ્યો તો કે આ બ્રિજ નું તો હા કરી આવ, સગાઈ કરી આવ. અને પછી ઈ એને જ ઉપાડે. અહીંનો અહીંયા જ છે ભાઈ. મેં કીધું મેં મહાત્માને પૂછ્યું, મેં કીધું મારા ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો દુઃખી કેમ છે? મને કે 5 વર્ષ સુધી એમ કે આ વખતે તો પાડી જ દેવી. હમણાં કાલે મડલા હતો તો અહીંયાથી ગાડી નીકળી, મારી ગાડીમાં લોકો જોઈ મારા કિક્યારે પાડવા માંડ્યા, એ સુદાન ગઢવી જાય સાહેબ, આજે ભાવ પાડી દેવું છે આ વખતે. આમ આદમી. મને મારી ટીમે કીધું સાહેબ માહોલ ખતરનાક છે. મેં કીધું ચૂંટણી સુધી રહીએ તો ને, જ્યાં ચૂંટણી નજીક આવે ને એટલે વૈયા પક્ષીઓ, ખબર છે આપણે બાજરું જુવાર વાવીએ ને એટલે વૈયા પક્ષીઓ ઉતરે ખર. અને વૈયા પક્ષીઓ ઉતરે ને એમ ભાજપના નેતાઓ, જ્ઞાતિના આગેવાનો, આપણા બધા તેતરો બધી ઉતરી જાય આપણે ઘરો. મારી આબરૂનો સવાલ છે, ભાજપને મત આપવું પડશે. તારે પેલો કોન્ટ્રાક્ટ જોઈએ, તારે પેલા નોકરી જોઈએ, તારે આઉટસોર્સિંગમાં ગોઠવવું. છેલ્લા 10 દિવસમાં હારા માહોલ ફેરવીને વયા જાય. બોલો કબડ્ડીઓ. અને આપણે પાછા વિચારમાં રહી સારું આ કીએ છે તો સારું સાચું કઈક કરતો હશે. એ જો કર્યું હોત તો 30 વર્ષમાં ન કરે. આપણી જ્ઞાતિનો હોય ઈ પાછો ગાડીઓમાં મોટીમાં આવે અને આપણે ઈ જ હાલતમાં હોઈએ. ગેસનો ભાવ વધે ને આપણે ફોન કરીને કે ગેસના સિલિન્ડર 400 થઈ ગયા. અરે દેશ વિકાસ કરે છે ને, દેશ નથી કરતો, તું કરે છે ગોહિલા. અહીંયા તો કાંઈ નથી મળતું. તું ક્યાં મળે? 1100 રૂપિયા ગેસના સિલિન્ડર અમે ભરીએ, વિકાસ દેશ કરે. હા, તમે વિચાર કરો. એટલે મારે આપણે એટલું જ કેવું છે કે આ ગામમાં મને આજે એવું કીધું કે સાહેબ ડોડિયાળામાં 5 વ્યક્તિઓ ભેગા થાય ને એટલે સમજી લેવાનું પરિવર્તન નક્કી છે. આજે સૌ તમે થયા છો. તમારા વેવાઈ બહેનો હોય એને કહેવાનું દેરાણી જેઠાણી જે ભાજપમાં છે, પેલો ટાર્ગેટ આપણો ઈ છે કે એમને બિચારાને પાપમાંથી બહાર કાઢવાનો છે. સાચું કે નહીં? અને વેવાઈને તમે એમ કહેશો ને કે ભાઈ ભાજપમાં છો તો પછી સગાઈનો મારે વિચાર કરવો પડશે. સાહેબ બીજે દિવસે એ કહી દે કે વાંધો નહીં હાલો. અને આપણે એને બિચારાને પાપમાંથી છોડાવવું છે યાર. સાચું કે નહીં? જો ઈ ભાજપમાં રહીએ તો વળી 5 મત આપણા જાય, આપણી દીકરી નહીં જાય. પાછો દીકરી પાછી, અને દીકરી બિચારી પાપની ભાગીદાર થાય. હવે માન લો કે રાજકોટમાં અગ્નિકાંડ થયું, આટલા છોકરા બિચારા મરી ગયા, ભ્રષ્ટાચાર ભાજપ વાળાએ કર્યું, અધિકારીઓએ કર્યું, પણ પાપનો ભાગીદાર તો આખા ભાજપને જેટલા મત આપ્યા કાર્યકર છે બધાને થયું. એટલે હું કહેતો હું છું કે એને આપણે બચાવવા છે દલદલમાંથી. ભાજપ છે ને દલદલ છે. લક્ષ્મી હોય અહીંયા સંપત્તિ હોય, અહીંયા સંસ્કાર હોય એવું જરૂરી નથી. સંસ્કાર હોય અહીંયા સંપત્તિ આવે. એટલે મારે આપ સૌને એટલી જ વિનંતી કરવી છે કે કરશનદાસ માણેકની એક રચના છે કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરા થરી જાય છે, છેકા મુખેનું ને સૂકું તણખલું દોયલું અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. તમે ખાલી 10 ભાજપના કાર્યકર્તાઓને 2-4 ઘરની ચા પીવડાવીને આપમાં જોઈન્ટ કરો અને આપણી સરકાર લાવો અને પછી સાહેબ તમે સપ્તાહ કે ગાયોના દાન કરો. એટલું પુણ્ય નહીં હોય ને એટલું પુણ્ય આપણી સરકારમાં મળશે. પણ છેલ્લે એ કહી દઉં કે આપણી 25 વર્ષ રાખતા નહીં. આમ આદમીની સરકારે 25 વર્ષ રાખતા નહીં. આજે ઈશુદાન ને એની ટીમ છે આ બધી. કાલે ન્યાય પણ પૂછશિયાઓ આવી જાય અને ફરીથી ગુજરાતને લૂંટશે. એટલે 15-20 વર્ષે ઈ ફેરવી નાખવાની કહીને જાઉં છું. કારણ કે પછી આપણે ઉભું કર્યું હોય પછી જે બુચશિયાઓ બૂચ મારવાનું ચાલુ કરે ને અને પાપના ભાગીદાર આપણે થઈએ. એટલે સરકાર જે નિયમ કર્યો છે કે કોઈ પણ ગાડી 15 વર્ષ જૂની હોય ને એટલે પોલીસ વાળાને કહી દીધું કે હાલે નહીં કારણ કે નુકસાન કરે. આપણે 30 વર્ષનું ખટારો ફેરવીએ છીએ. 30 વર્ષ થયા. તો મારી આપને છેલ્લી એટલી જ વિનંતી છે, એકતાઓ નેકતાઓ 5-5, 10-10 મતોનું વ્યવસ્થિત કરો. અને ભાજપમાં જે આપણે સમજાવવા આવે ને એને કહેવાનું હવે તું આવી જાય મોકો છે. પચકે તો નહીં કે તું આ મેં તને કીધું નહીં. તમારે એવું જ કહેવાનું
મને આજથી 5 વર્ષ પહેલા જોઈન્ટ થયું તો ભાજપ વાળા કીધું તમે આમ આદમીમાં મેં કીધું કાંઈ વાંધો નહીં દશરથભાઈ તમે લાઈનમાં હશો ને હું તમને જોઈન્ટ કરીશ ચિંતા ના કરો એવા જ કોન્ફિડન્સ થી કહેવાનું સાહેબ ભાઈડા વખતથી કહેવાનું ને અત્યારે દેખાડી દીધું કે ન દેખાડી દીધું સાહેબ મેં ત્યારે પણ કીધું છે कि ईसुदान गढ़वी वहां खड़ा होता है जहां लाइन वहां से शुरू होती અને બધી નાગરિકોને ફરી છેલ્લે કહીને જાઉં છું કે ક્યાંય મૂંઝાવાનું નથી કોઈ ચમરબંધીથી એ જેટલા અત્યાચાર કરે ને ખાલી પેન અને કાગળમાં લખી રાખજો ભાજપના નેતાઓને કહું છું કે ચૂંટણીની સત્તા કાયમી નથી હોતી આજે બદલી કાલે બદલી જશે કાયમી કોઈ જીવતો નથી રહેવાનો તો સત્તા તો શું રહેવાની છે વ્યાજ સાથે વસૂલાત થશે ને પછી રાડો પાડશો એટલે મારા કાર્યકર્તાઓને કે મારી એક પણ નાગરિકને કોઈએ પણ હેરાન કરવાની કોશિશ કરી છે તો હું વ્યાજ સાથે વસૂલાત કરીશ આ સંધ્યા ટાણે બોલું છું અને તમને કહીને જાઉં છું ચિંતા ન કરતા ટાઈગર અભી જિંદા હૈ